વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા યોજાઈ. ડીસામાં પાટણ હાઈવે પર આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં નવનિર્મિત શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ભાવિક ભક્તોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાવો લીધો હતો. ડીસામાં પાટણ હાઈવે પર શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં રહીશો દ્વારા શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અષાઢ વદ 12 અને 13 તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ યોજાયો હતો. જેમાં મહોત્સવના પ્રથમ દિવસે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ યજ્ઞ યોજાયો હતો, જેમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે તારીખ 2 ઓગસ્ટના રોજ શ્રી નાગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જ્યારે ભાવિક ભક્તોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાવો લીધો હતો. આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રી રામ શિવ હરે પ્રકાશભાઈ સૈની, હરેશભાઈ સૈની, મહેશભાઈ સૈની અને સમસ્ત બાગડી પરિવાર લાભાર્થી બન્યા હતા. જ્યારે ભોજન પ્રસાદના લાભાર્થી તરીકે દયારામભાઈ નારાયણદાસ માળી પરિવારે લાવો લીધો હતો. જ્યારે સ્વામિનારાયણ સોસાયટી આયોજન સમિતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાવો લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામિનારાયણ સોસાયટી આયોજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર નગીન સુંદેસા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડીસા.